हेलो फ्रेंड्स, आई साबिर पठान वेलकम टू दिस वीडियो लेक्चर। ओके, तो बेटा આપણે ચેપ્ટર નંબર 1 સેટ ભણી રહ્યા છીએ અને આજનો જે લેક્ચર છે એ 12th લેક્ચર ઓફ ધીસ ચેપ્ટર। ઓકે, ટોટલ 12મો લેક્ચર છે। આની પહેલાં જેટલા પણ લેક્ચર લઈ લીધા બેટા એ સેટ્સ નામના પ્લે લિસ્ટમાં અવેલેબલ છે। તો જો તમારે રિવાઇઝ કરવું હોય તો ત્યાંથી રિવાઇઝ કરી શકો છો। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ। તો આજનો ટોપિક છે, ટુડેઝ ટોપિક ઇઝ નંબર ઓફ સબસેટ। ઓકે, કે કોઈ પણ બેટા તમને એક સેટ આપી દે અને એ સેટના કેટલા સબસેટ પોસિબલ છે એ આપણે ભણવાના છીએ। ટૂંકમાં એક આપણે ફોર્મ્યુલા ભણવાના છીએ, કેમ કે દર વખતે બેટા સપોઝ એક એક્ઝામ્પલથી તમને સમજાવું કે સેટ એ ઇઝ ઇક્વલ ટુ લઉં છું 1, 2, 3। તો આ જે સેટ છે બેટા એના કેટલા સબસેટ હોઈ શકે? તો બેટા એક આમેય હોઈ શકે, સેટની અંદર 1 લખું, જો 1 છે આમ આવેલો છે એટલે આ જે છે એ સબસેટ થઈ ગયો આ સેટનો। એવી રીતે 2 પણ આપી શકું। પહેલાં સિંગલ લઈએ, બરાબર છે, પછી ડબલ એલિમેન્ટ લઈએ, એવા સેટ લઈએ 2, 3, 1, 3, પછી 3 એલિમેન્ટ લઈએ તો 3 એલિમેન્ટ એક જ છે એટલે 1, 2, 3, અને એક હું નલ સેટ લઈ લઉં, કેમ કે મેં તમને કીધેલું કે નલ સેટ છે એ કોઈ પણ સેટનો સબસેટ હોય જ તે। તમે વિચારો તો ટોટલ આ જે સેટ છે એના કેટલા સબસેટ પોસિબલ છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। ઓકે, ચાલો સપોઝ હજી એક એક્ઝામ્પલથી સમજાવું તો એક એક્ઝામ્પલ લઉં। સેટ એ ઇઝ ઇક્વલ ટુ છે સ્મોલ a, સ્મોલ b। તો આ સેટ એ છે એના કેટલા નામ આપી દઈએ? b આપી દઈએ, ચાલો ને, બરાબર। તો આ જે સેટ b છે એના ટોટલ કેટલા સબસેટ પોસિબલ છે? તો કે પેલા એવા સેટ લો કે જેમાં સિંગલ એલિમેન્ટ હોય। હવે ડબલ એલિમેન્ટ લઈએ તો એ તો 2 જ એલિમેન્ટ છે ટોટલ, તો એક જ સેટ એવો પોસિબલ છે, અને એક નલ સેટ લઈ લઈએ તો ટોટલ કેટલા સબસેટ પોસિબલ છે સેટ બીના? તો 1, 2, 3 અને 4। તો તમે અહીંયા જુઓ કે જો નંબર ઓફ એલિમેન્ટ બેટા 3 હોય, જો n ઇઝ ઇક્વલ ટુ 3, તો નંબર ઓફ સબસેટ કેટલા મળ્યા? 8 મળ્યા। જો નંબર ઓફ એલિમેન્ટ એટલે કે ઘટકોની સંખ્યા 2 હોય એટલે n ઇઝ ઇક્વલ ટુ 2, તો આ સબસેટ છે એ કેટલા મળ્યા? 4 મળ્યા। તો જો 3 હોય તો 8, 2 હોય તો 4, તો આ કંઈક રિલેશન તમને દેખાય છે બેટા? બરાબર, આ 8 છે એને હું 2 નો ક્યુબ આપી દઉં, આ 4 છે ને 2 નો સ્ક્વેર આપી દઉં, તો જો અહીંયા આ 3 શું હતા બેટા? નંબર ઓફ એલિમેન્ટ હતા, આ 2 શું હતો? નંબર ઓફ એલિમેન્ટ હતો। તો એનો મતલબ એમ થયો, બરાબર છે, કે ઇફ અ સેટ હેવિંગ નંબર ઓફ એલિમેન્ટ be small n, so number of subset of that set is equal to 2n। આ ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર? કે ધારો કે કોઈ એક ગણ છે, સેટ છે, એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે? n છે। તો ડાયરેક્ટ બેટા એના કેટલા સબસેટ પોસિબલ થાય એ તમને ખબર પડી જાય। તો નંબર ઓફ સબસેટ ઓફ ધેટ સેટ કેટલું થાય બેટા? 2n। એટલે ટૂંકમાં બેટા કોઈ પણ સેટ હોય, સપોઝ કોઈ સેટ p છે અને તમને ખબર છે કે આ સેટ p છે ને એની અંદર બેટા 5 એલિમેન્ટ છે। કયા છે એને આરે મતલબ નથી, 5 એલિમેન્ટ છે, બરાબર છે? તો આ જે સેટ p છે એના ટોટલ નંબર ઓફ સબસેટ કેટલા બને? તો ટોટલ નંબર ઓફ સબસેટ બને, આના ફોર્મ્યુલા શું છે? 2n। તો અહીંયા તો n ઇઝ ઇક્વલ ટુ શું છે? 5 છે। n એટલે શું હતું? નંબર ઓફ એલિમેન્ટ, તો નંબર ઓફ એલિમેન્ટ તો 5 છે, તો આ થઈ ગયો 2/5। તો 2/5 કેટલા થાય? 32, બરાબર છે? એટલે ટોટલ બેટા સેટ પીમાં જો 5 એલિમેન્ટ હોય તો એના ટોટલ સબસેટ કેટલા પોસિબલ છે? 32 પોસિબલ છે। ઓકે, એટલે આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે કોઈ પણ સેટ હોય એ કોઈ પણ સેટ પાસે જો n જેટલા એલિમેન્ટ હોય, નંબર ઓફ એલિમેન્ટ bn, તો બેટા એના નંબર ઓફ સબસેટ એટલે કે ઉપગણની કેટલી સંખ્યા પોસિબલ છે બેટા?
તો 2n. ઓકે. પછી એક વસ્તુ તમે એ નોટ કરો કે કોઈ પણ સેટ હોય બેટા, કોઈ પણ સેટ, જો બે એક્ઝામ્પલ મેં લીધેલું છે, કોઈ પણ સેટ હોય બેટા, એના નંબર ઓફ સબસેટમાં મિનિમમ બેટા કેટલા સેટ હોય? તો મિનિમમ બેટા 2 સેટ તો હોય જ તે. એક તો કયો બેટા? તો એક તો બેટા નલ સેટ. તમને ખબર છે કે નલ સેટ છે, ખાલી ગણ છે, એ કોઈ પણ સેટનો સબસેટ હોવાનો. અને એક બેટા ઇટ સેલ્ફ એટલે ખુદ, પોતે. ઓકે. એટલે કોઈ પણ સેટ હોય બેટા, કોઈ પણ સેટ, એની પાસે મિનિમમમાં મિનિમમ, ઓછામાં ઓછા સબસેટની સંખ્યા કેટલી હોય? 2 તો હોય જ તે. એટલે ત્યાંથી બેટા આને હું રફ કરી નાખું તો એક વસ્તુ એ મને ખબર પડી કે એની સેટ having at least 2 subset. ઓકે બેટા, કોઈ પણ ગણ હોય, આ પાછો બેટા ફાઇનાઇટ સેટ હોવો જોઈએ. ઓકે. તો કોઈ પણ સેટ હોય બેટા, તો એ સેટ પાસે મિનિમમ તો કેટલા સબસેટ હોવાના? 2 તો હોવાના જ. એક તો બેટા બધાને ખબર છે કે નલ સેટ, અને એક બેટા ઇટ સેલ્ફ એટલે કે ખુદ. ઓકે. એટલે જો આ પૂછાય બેટા કે કોઈ પણ સેટ હોય એની પાસે મિનિમમ કેટલા સબસેટ હોવાના? તો કે મિનિમમ 2 સબસેટ તો હોવાના જ તે. એટલે એક તમારે આ નોટ યાદ રાખવાની છે, અને સેકન્ડ બેટા શું યાદ રાખવાની છે? ફોર્મ્યુલા નંબર ઓફ સબસેટની. શું છે બેટા નંબર ઓફ સબસેટની ફોર્મ્યુલા? 2n, વેર n શું છે બેટા? વેર n ઇઝ નંબર ઓફ એલિમેન્ટ, ઘટકોની સંખ્યા. ઓકે. એટલે આઈ હોપ આમાં કંઈ એક્ઝામ્પલ વધારે આપવાની જરૂર નથી બેટા, કે કોઈ પણ સેટમાં કેટલા એલિમેન્ટ છે એ તમને ખબર હોય તો એના ઉપરથી તમને એ સબસેટ, એ જે સેટ છે એના ટોટલ સબસેટ કેટલા પોસિબલ છે તમને આ ફોર્મ્યુલાથી ખબર પડી જશે. ઓકે. ચાલો આગળ વધીએ. નાઉ એક આપણે બેટા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ભણવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને પછી આપણે એના આધારે સમ જોશું. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, અને ફોર્મ્યુલા કઈ છે બેટા? તો એ છે નંબર ઓફ A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. આ નંબર ઓફ A યુનિયન B નો મતલબ શું થાય બેટા? તો કે નંબર ઓફ A યુનિયન B એટલે નંબર ઓફ એલિમેન્ટ ઇન A યુનિયન B. એટલે A યુનિયન બીમાં જે ઘટકોની સંખ્યા છે, એલિમેન્ટની સંખ્યા, એને આ રીતે શો કરાય. આને બેટા ઘણીવાર કાર્ડિનલ નંબર પણ કહેવાય. શું કહેવાય? કાર્ડિનલ નંબર ઓફ A યુનિયન B. એટલે કાર્ડિનલ નંબર એટલે નવું કાંઈ નથી બેટા, એલિમેન્ટની સંખ્યા સેટમાં. આ નંબર ઓફ A એટલે શું થાય? કાર્ડિનલ નંબર ઓફ A. એટલે કાર્ડિનલ નંબર ઓફ સેટ એનો મતલબ શું થાય? તો કે સેટ એમાં જેટલા એલિમેન્ટ છે, બરાબર છે, એની સંખ્યાના નંબરને નંબર ઓફ એ વડે શો કરાય. દેન નંબર ઓફ બી મીન્સ કાર્ડિનલ નંબર ઓફ બી, એટલે કે સેટ બી છે એમાં કેટલા એલિમેન્ટ આવેલા છે, એન્ડ કાર્ડિનલ નંબર ઓફ એ યુનિયન એ ઇન્ટરસેક્શન બીનો મતલબ શું થાય બેટા? કે એ ઇન્ટરસેક્શન બીમાં કેટલા એલિમેન્ટ આવેલા છે. એટલે ટૂંકમાં તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. તમે યાદ રાખો ને તો આમે જો ખબર પડે, આમે ફોર્મ્યુલાથી ખબર પડી જાય. સપોઝ વેન ડાયાગ્રામ ડ્રો કરું, આ એ છે, આ બી છે. ઓકે. તો નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે બધું આવી જાય. તો જો બેટા હું ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી લખું તો આ જે પોર્શન છે ને, આ જે પોર્શન, ઓકે, આને આપણે બ્લુ માર્કરથી શો કરીએ. તો જો આ પોર્શન છે ને, આ પોર્શન એ 2 ટાઈમ્સ આવ્યો, 2 વાર આવ્યો. એક નંબર ઓફ એમાં પણ આવ્યો ને નંબર ઓફ બીમાં પણ આવ્યો. મારે તો એક જ વાર લેવાનો છે, એટલે માઇનસ કરીને આ પોર્શનને શું કહેવાય? તો કે એ ઇન્ટરસેક્શન બી. તો એ ઇન્ટરસેક્શન બીનો કાર્ડિનલ નંબર એકવાર સબટ્રેક્ટ કરી દો.
એટલે એ તમને શું મળી જાય? નંબર ઓફ એ યુનિયન. ઓકે બેટા, સમજવું હોય તો આ રીતે સમજી શકાય, બાકી યાદ રાખી લ્યો તો યાદ તો રાખવાની જ છે. ઓકે, એટલે નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. બરાબર છે, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો ચાલો આના બેઝ ઉપર કેવા સમ પૂછાય એ જોઈએ. સો એક્ઝામ્પલ ઇઝ if capital X and capital Y are two sets such that number of X is equal to 17, number of Y is equal to 23 and number of X union Y is equal to 38, find number of X intersection Y. ઓકે, તો બેટા તમે અહીંયા જો તો સેટ એક્સ અને સેટ વાયમાં કેટલા એલિમેન્ટ છે મને ખબર છે, કયા એલિમેન્ટ છે એની યારે મને કાંઈ મતલબ નથી. નંબર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 17, એનો મતલબ શું થાય? તો કે સેટ એક્સમાં ટોટલ એલિમેન્ટ કેટલા છે? 17 છે. કયા છે એની યારે કાંઈ મતલબ નથી. નંબર ઓફ વાયનો મતલબ શું થાય? તો કે સેટ વાય છે એમાં ટોટલ એલિમેન્ટ કેટલા છે? 23. પછી એક્સ યુનિયન વાયમાં કેટલા એલિમેન્ટ છે? 38. તો તમને બેટા નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય એટલે કે એક્સ ઇન્ટરસેક્શન વાયમાં કેટલા એલિમેન્ટ આવે એ પૂછેલું છે. તો કાર્ડિનલ નંબરનું રિલેશન તમને ખબર છે શું છે બેટા? વી નો ધેટ number of x union y is equal to number of x plus number of y minus number of x intersection y. ઓકે, x અને y વચ્ચે આ ફોર્મ્યુલા મેં લગાડી, એપ્લાય કરી. સો નંબર ઓફ x યુનિયન y ઇઝ ગિવન 38, તો આપણે અહીંયા 38 આપી દઈએ. નંબર ઓફ x છે 17 પ્લસ નંબર ઓફ y છે 23 માઇનસ નંબર ઓફ x ઇન્ટરસેક્શન y, તો ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ આમ નામ, તો આ થઈ ગયું 38 ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ 23 કેટલા થાય બેટા? તો 7 ને 3 10, 2 ને 3 1 4 એટલે 40 માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો આને હું આ બાજુ લાવું એટલે પ્લસ થઈ જાય, તો 38 ને આ બાજુ એટલે માઇનસ થઈ જાય. એટલે આ થઈ ગયો બેટા હા 2. ઓકે, એટલે નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? 2 આવશે. એટલે ટૂંકમાં એક્સ ઇન્ટરસેક્શન વાયના સેટમાં એલિમેન્ટ કેટલા છે? 2 છે. કયા છે એની યારે મતલબ નથી, કેમ કે એ તો આપણને પૂછ્યું નથી. આપણને તો ખાલી શું પૂછ્યું છે? એક્સ ઇન્ટરસેક્શન વાયનો કાર્ડિનલ નંબર, કે એમાં કેટલા એલિમેન્ટ આવેલા છે. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ઇફ કેપિટલ એક્સ એન્ડ capital Y are two sets such that X union Y has 18 elements, capital X has 8 elements and capital Y has 15 elements. So how many elements does X intersection Y have? ઓકે, તો ક્વેશ્ચન સમજીએ બેટા. તો તમને જો શું આપેલું છે, તો તમને પહેલાં કીધું કે ભાઈ કેપિટલ એક્સ અને કેપિટલ વાય છે એ બે ગણ છે, સેટ છે. સચ ધેટ એટલે કે એવા કે એમાં એક્સ યુનિયન વાયમાં કેટલા એલિમેન્ટ છે? 18. એટલે નંબર ઓફ એક્સ યુનિયન વાય શું થઈ ગયો બેટા? 18 થઈ ગયો. પછી કે કેપિટલ એક્સ હેઝ 8 એલિમેન્ટ, એટલે નંબર ઓફ એક્સ શું થઈ ગયા બેટા? 8 થઈ ગયા. સેટ એક્સમાં કેટલા એલિમેન્ટ છે? 8. એન્ડ વાય હેઝ 15 એલિમેન્ટ્સ. So number of y is equal to 15. So how many elements does x intersection y? એટલે મને બેટા કાર્ડિનલ નંબર પૂછ્યો છે શોનો? x intersection y નો.
એટલે ટૂંકમાં એક્સ ઇન્ટરસેક્શન વાયમાં કેટલા એલિમેન્ટ આવેલા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે બેટા, તો ફોર્મ્યુલા તો ખબર છે આપણને. વી નો ધેટ નંબર ઓફ એક્સ યુનિયન વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો એક્સ યુનિયન વાય આપેલું છે 18, નંબર ઓફ એક્સ છે 8 પ્લસ નંબર ઓફ વાય છે 15 માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો આ થઈ ગયું 18 ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 8 કેટલા થાય બેટા? 15 પ્લસ 8 એટલે 23 માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાયને સબ્જેક્ટ બનાવો તો 18 રાઇટ સાઈડ જાય તો 23 માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે એનો મતલબ એમ થયો કે એક્સ ઇન્ટરસેક્શન વાયના સેટમાં ટોટલ એલિમેન્ટ કેટલા હશે? 5. કયા છે એની યારે મતલબ નથી, કેમ કે મને તો એમ પૂછ્યું હતું કે હાઉ મેની એલિમેન્ટ્સ ડઝ એક્સ ઇન્ટરસેક્શન વાય, કે એક્સ ઇન્ટરસેક્શન વાયની અંદર કેટલા એલિમેન્ટ છે. તો કેટલા છે બેટા? 5 એલિમેન્ટ છે. તો તમને ખબર પડી હશે બેટા કે આ ફોર્મ્યુલા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલાથી બેટા ઘણા બધા ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ in a group of 400 people, 250 can speak Hindi and 200 can speak English. How many people can speak both Hindi and English? Okay, ચાલો તો ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચનમાં શું કીધું છે બેટા કે ઇન અ ગ્રુપ ઓફ 400 પીપલ, એટલે ટોટલ છે બેટા એ 400 માણસો છે. એમાંથી 250 કેન સ્પીક હિન્દી, 250 છે બેટા હિન્દી બોલે છે. એન્ડ 200 કેન સ્પીક ઇંગ્લિશ, 200 છે બેટા એ ઇંગ્લિશ બોલે છે. 200 પીપલ્સ સ્પીક ઇંગ્લિશ. સો હાઉ મેની પીપલ કેન સ્પીક બોથ હિન્દી એન્ડ ઇંગ્લિશ? તો પહેલાં તો આપણે છે ને સેટ સપોઝ કરી લઈએ. લેટ સેટ એ ઇઝ ઇક્વલ ટુ અ પીપલ who speak Hindi, and set B લઈ લઈએ a people who speak English. ઓકે, તો બેટા મને કાર્ડિનલ નંબર આપેલા છે બધાના. તો નંબર ઓફ એ કેટલા છે? તો કે ભાઈ કેટલા લોકો હિન્દી બોલે છે? સો 250, એટલે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 250. નંબર ઓફ બી શું છે? 200. ઇંગ્લિશ કેટલા બોલે છે? 200. અને ઇન અ ગ્રુપ ઓફ 400 પીપલ, એટલે કે ગ્રુપ કેટલાનું છે? 400નું. એટલે ટોટલ કેટલા છે? તો કે એ યુનિયન બી 400. તો મને પૂછ્યું શું? હાઉ મેની પીપલ કેન સ્પીક બોથ હિન્દી એન્ડ ઇંગ્લિશ? બોથ હિન્દી એન્ડ ઇંગ્લિશ મેં તમને કીધું તો ખબર, જ્યારે યુનિયન અને ઇન્ટરસેક્શન ભણાવતો હતો કે એન્ડને આપણે બેટા ઇન્ટરસેક્શન તરીકે લેશું. બરાબર છે? એટલે તમને શું પૂછેલું છે બેટા? તમને પૂછેલી છે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ વોટ. તો ફોર્મ્યુલા તો છે આપણી પાસે કે નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. સો એ યુનિયન બી ઇઝ 400, નંબર ઓફ એ ઇઝ 250 પ્લસ 200 માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. સો 400 ઇઝ ઇક્વલ ટુ 450 minus number of A intersection B. So number of A intersection B is equal to beta 450 minus 400, subject બનાવું છું, is equal to 50. ઓકે, એટલે ટોટલ બેટા 50 પીપલ એવા છે, 50 માણસો એવા છે કે જે હિન્દી એન્ડ ઇંગ્લિશ બંને બોલી શકે છે. 50 પીપલ
who able to speak both language Hindi as well as English. Okay, ચાલો આગળ વધીએ. Now next question is, if set S and T are two sets such that S has 21 elements, T has 32 elements, and S intersection T has 11 elements. So how many elements does S union T have? Okay, again very simple question. શું છે બેટા? તો ક્વેશ્ચન જો તો તમને કીધું છે કે એસ અને ટી બે સેટ આપેલા છે. કેવા છે? તો કે એસની અંદર 21 એલિમેન્ટ છે. સો હિયર નંબર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 21. ટીની અંદર 32 એલિમેન્ટ છે. સો નંબર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 32. એન્ડ એસ ઇન્ટરસેક્શન ટી હેઝ 11 એલિમેન્ટ્સ. સો નંબર ઓફ એસ ઇન્ટરસેક્શન ટી ઇઝ ઇક્વલ ટુ 11. So how many elements does S union T? So number of S union T is equal to what? Formula છે આપણી પાસે બેટા. Number of S union T is equal to number of S plus number of T minus number of S intersection T. So number of S is 21, number of T is 32 minus number of S intersection T is 11. So this one is 53 minus 11. So 53 minus 11 become 42. Okay બેટા, એટલે S union T નો કાર્ડિનલ નંબર શું છે? 42. S union T એ સેટ છે, એમાં કેટલા એલિમેન્ટ આવેલા છે? 42. કયા છે ખબર નથી, એવું પૂછ્યું પણ નથી. ખાલી શું પૂછ્યું છે? હાઉ મેની એલિમેન્ટ્સ. બરાબર છે, કેટલા એલિમેન્ટ આવેલા છે એ પૂછેલું છે, એટલે કાર્ડિનલ નંબર પૂછેલો હતો. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, if capital X and capital Y are two sets such that X has 40 elements, X union Y has 60 elements, and X intersection Y has 10 elements. So how many elements does Y have? Okay, again simple question બેટા. X અને Y બે સેટ આપેલા છે, such that X has 40 elements. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે here number of X is equal to 40. X union Y has 60 elements, so number of X union Y is equal to 60. X intersection Y has 10 elements, so number of X intersection Y is equal to 10. And how many elements does Y have? So number of Y is equal to what? So we know that, what we know that beta? The number of X union Y is equal to number of X plus number of Y minus number of X intersection Y. So number of X union Y is 60, number of X is 40, number of Y is not given, minus number of X intersection Y has become 10. So 60 is equal to 40 minus 10 become 30, and number of Y છે એને સબ્જેક્ટ બનાવીએ તો 60 minus 30 એટલે 30. એટલે જે સેટ Y છે એનો કાર્ડિનલ નંબર શું છે બેટા?
30. કેટલા એલિમેન્ટ આવેલા છે વાયની અંદર? 30. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, in a group of 70 people, 37 like coffee, 52 like tea, and each person likes at least one of the two drinks. So how many people like both coffee and tea? Okay બેટા, સો હિયર અહીંયા જો તમને શું કીધું છે બેટા, ઇન અ ગ્રુપ ઓફ 70 પીપલ, ટોટલ બેટા 70 માણસો છે, 70 માણસો છે. 37 લાઇક કોફી, 37 છે એ કોફીને પસંદ કરે છે. 52 લાઇક્સ ટી, 52 છે બેટા ચા પીવાનું પસંદ કરે છે. એન્ડ ઈચ પર્સન લાઇક્સ એટલીસ્ટ વન ઓફ ધ ટુ ડ્રિંક્સ, એટલે દરેક છે બેટા ઓછામાં ઓછું એક તો પીવે જ છે, ડ્રિંક કરે જ છે ભાઈ, કોફી ઓર ટી બંનેમાંથી એક વસ્તુ તો પીવે જ છે. સો હાઉ મેની પીપલ લાઇક બોથ કોફી એન્ડ ટી, તો એવા કેટલા માણસો છે કે જે બંને પીવે છે? ઓકે, તો પહેલાં તો આપણે સપોઝ કરી નાખીએ કે લેટ સેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ અ પીપલ who drink coffee and set y is equal to a people who drink tea. તો હવે બેટા જો તમને શું આપેલું છે? 70 પીપલ, ટોટલ પીપલ આપેલા છે, તો નંબર ઓફ એક્સ યુનિયન વાય ઇઝ ઇક્વલ ટુ 70. 37 લાઇક્સ કોફી, એટલે નંબર ઓફ કોફીનો સેટ હતો એક્સ, તો નંબર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 37. 52 લાઇક ટી, તો ટીનો સેટ આપણે વાય સપોઝ કર્યો હતો, તો નંબર ઓફ વાય કેટલા છે? 52. અને આપણને પૂછ્યું હતું શું બેટા, જો પાછું એન્ડ આવ્યું, એન્ડ એટલે ઇન્ટરસેક્શન, તો નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય ઇઝ વોટ? તો અગેન વી નો ધેટ નંબર ઓફ એક્સ યુનિયન વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. સો એક્સ યુનિયન વાય ઇઝ 70, નંબર ઓફ એક્સ ઇઝ 37 plus number of y is 52 minus number of x intersection y is required. So 70 is equal to 7 plus 2 9, 5 3 89 minus x intersection y. So making number of x intersection y subject, so it is 89 minus 70 is equal to 19. Okay, એટલે ટોટલ બેટા 19 માણસો છે. ધેર આર 19 પીપલ who drink both coffee and tea. બરાબર, 19 માણસો છે કે જે કોફી અને ચા બંને પીવે છે. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન અ ગ્રુપ ઓફ 65 પીપલ, 40 like cricket, 10 like both cricket and tennis. So how many like tennis only and not cricket? Question mark. And another question is, how many like tennis? Okay, થોડો બેટા જો ક્વેશ્ચન ટિપિકલ છે, સરસ છે. ઓકે, અને આ જે ક્વેશ્ચન છે બેટા એ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે, એટલે ઓબ્વિયસ છે લાસ્ટ ક્વેશ્ચન છે, તો કંઈક તો આમાં નવું હોવું જોઈએ. ઓકે,
તો ચાલો જોઈએ શું નવું છે. તો આન્સર આપીએ બેટા. તો જો તમને એમ કીધું છે કે આ ક્વેશ્ચનમાં બેટા એમ કીધું છે કે ઇન અ ગ્રુપ ઓફ 65 પીપલ, એટલે ટોટલ 65 માણસો છે. 40 લાઇક ક્રિકેટ, 10 લાઇક બોથ ક્રિકેટ એન્ડ ટેનિસ. 40 છે એ ક્રિકેટને પસંદ કરે છે, 10 છે એ બંનેને પસંદ કરે છે, ક્રિકેટ એન્ડ ટેનિસ. તો પહેલાં આપણે શું કરીએ બેટા? તો પહેલાં તો આપણે સેટ સપોઝ કરી લઈએ. તો લેટ સેટ A ઇઝ ઇક્વલ ટુ પીપલ who like cricket and set B is equal to a people who like tennis. તો given શું છે બેટા? તો ગ્રુપ ઓફ 65 પીપલ એટલે ટોટલ આપેલું છે 65. 40 લાઇક ક્રિકેટ એટલે નંબર ઓફ એ આપેલો છે 40. 10 લાઇક્સ બોથ એટલે કે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી આપેલું છે 10. પૂછ્યું શું છે? તો પૂછ્યું છે બેટા હાઉ મેની લાઇક્સ ટેનિસ ઓનલી બટ નોટ ક્રિકેટ, એટલે નંબર ઓફ ખાલી ટેનિસ, ક્રિકેટ નહીં, એટલે બી માઇનસ એ મને પૂછેલું છે. બીજું પૂછેલું છે હાઉ મેની લાઇક ટેનિસ ઓનલી, એટલે નંબર ઓફ બી પૂછેલું છે. તો પહેલાં તો જો એ આપેલો છે, એ યુનિયન બીનો નંબર આપેલો છે, એ ઇન્ટરસેક્શન બીનો નંબર આપેલો છે. તો પહેલાં નંબર ઓફ બી ફાઇન્ડ આઉટ કરી લેવાય આપણી જાણીતી ફોર્મ્યુલાથી. તો એ આપણે ફોર્મ્યુલા અહીંયા લખી નાખીએ, બધી વેલ્યુ પુટ કરીએ. તો નંબર ઓફ એ યુનિયન બી કેટલો હતો બેટા? 65. નંબર ઓફ એ ઇઝ 40. નંબર ઓફ બી તો રિક્વાયર્ડ છે એઝ ઇટ ઇઝ, આ છે 10. તો નંબર ઓફ બી શું થઈ ગયો? 40 માઇનસ 10 30. 30 આ બાજુ હોય તો માઇનસ 65 માઇનસ 30 એટલે 35. નંબર ઓફ બી થઈ ગયો 35. બરાબર. પછી મને શું પૂછ્યું હતું? તો કે નંબર ઓફ બી માઇનસ એ. તો શું થાય બેટા? તો કે નંબર ઓફ બીમાંથી શું સબટ્રેક્ટ કરી નાખવાનું? બંનેનું ઇન્ટરસેક્શન. જો તમને થોડું વેન ડાયાગ્રામથી યાદ હોય બેટા, તો આને એ આપું, આને બી આપું, તો બી માઇનસ એ એટલે શું? તો કે ખાલી બી વાળો જ પાર્ટ, બીમાંથી એ વાળો પાર્ટ કાઢી નાખવાનો. તે કયો પાર્ટ આવતો હોય? બંનેમાં કોમન હોય એ જ પાર્ટ આવે ને. એટલે યાદ રાખો નંબર ઓફ બી માઇનસ એ શું થાય? તો કે નંબર ઓફ બી માઇનસ આ બેનું ઇન્ટરસેક્શન. નંબર ઓફ એક્સ માઇનસ વાય હોત તો નંબર ઓફ એક્સ માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો હવે નંબર ઓફ બી તો છે તમારી પાસે 35 માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી છે 10. તો 35 માઇનસ 10 કેટલા થાય? 25. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે 25 પીપલ એવા છે કે જે ઓનલી ટેનિસ રમે છે, ક્રિકેટ નહીં. અને 35 પીપલ એવા છે કે જે ટેનિસને લાઇક કરે છે. બરાબર. અહીંયા એવું કાંઈ નથી પૂછ્યું, ખાલી હાઉ મેની લાઇક્સ ટેનિસ. તો ટેનિસને લાઇક કરે અને ક્રિકેટને લાઇક કરે એ બધા આમાં આવી જાય. બટ આમાં ખાલી કયા આવશે? ઓનલી ટેનિસ, નોટ ક્રિકેટ. ઓકે બેટા. તો આઈ હોપ તમને આજનો લેક્ચર છે એ સમજમાં આવ્યો હશે. બે વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણ્યા. ફર્સ્ટ આપણે ભણ્યા નંબર ઓફ સબસેટ, અને સેકન્ડ આપણે ભણ્યા બેટા એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, અને એને આધારે આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કરીએ. ઓકે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.